સિયોર મુસ્લિમ સમાજ ખિદમત કમિટી દ્વારા આયોજિત વહાલી દીકરી શિક્ષણ હેઠળ 31 મા બાપ વગરની દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ નિવૃત્ત ન્યાયાધીશ સાબિર હુસૈનની અધ્યક્ષસ્થાને યોજાયો। समझे कि हम कुरान पढ़ रहे हैं तो अल्लाह से बात कर रहे हैं और अल्लाह से बात कर रहे हैं तो हम खामोशी के साथ सुनते हैं। खाते पधार्या छो तो शिहोर में आपनु स्वागत है। આપણે સૌ નવીનભાઈ કન્યા આપી ચૂક્યા છે એવા ડોક્ટર મુસ્તકીમ, ત્યારબાદ હાજી સાન સારિયાને વિનંતી કરું કે હમીદ यूनुस भाई साकर भाई मंसूरी रहमान अव्वल कलिमा तय्यब ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह सल्लल्लाहु ला इलाहा इल्लल्लाह वहदहु ला शरीक लहु लहुल सलीम भाई की नेक डॉक्टर सबीना बानो को भनु भाई मकवाना इन वकील के वकालत में इन दोनों गवाहों की गवाही में नकद दैन महर 6,786 रुपये के बदले में मैं बहसीत काजी के तुम्हारे अक़्द में तुम्हारी निकाह में सलीम भाई की लड़की सबीना बानो को दुल्हन बनाकर दे रहा हूँ। क्या तुमने फिर सलीम भाई की लड़की सबीना बानो को अपनी अक़्द में? जी हाँ कबूल है, जी हाँ कबूल है, मुझे कबूल है। मैंने एक बात तरीके निवेदना हो, वेदना हो मैंने से आवेदना हूँ तुमने रजी करो।
સમાજના વચ્ચે આપણા સમૂહ લગ્નમાં તમે લગ્ન કરી શકો છો, તો તમે ખાસ અમારી ઇજ્જત થશવાય એવી અમને કોઈ ના પડે એવી દીકરીઓ અમારી ખાસ હું તમને વિનંતી કરીશું કે ક્યારેય અમારી સુધી ફરિયાદ ન પહોંચે એવી મારી એક વિનંતી છે હાથ જોડી. એટલે તમે મારી દીકરીઓ અમારી ઇજ્જત રાખજો, કારણ કે આ સમાજમાં અમે કઈ રીતે આ બધું ભેગું કર્યું છે એ મને ખ્યાલ છે, અને અમારી એ બાબતે ઇજ્જત રાખજો. બીજું નેશનલ સુધીનું એ કામ કરે છે. એમના 3 વખત પ્રમુખ તરીકે ચૂંટાવું, વેપારી આલમ પૂરેપૂરા લોકોના સાથ સહકાર વગર આ શક્ય નથી. એમનો બહોળો અનુભવ, લોકો સાથેનું વર્તન, વ્યવહાર અને સામાજિક સેવા માટે હંમેશા તત્પરતા. આ 3જી વખતના પ્રમુખ તરીકે એમને હોદ્દેદારોમાં ભાવનગર શિહોર માટેનું આપણા સૌનું એક સમાજ નહીં, સિવાય સમાજ નહીં, માત્ર સમસ્ત મુસ્લિમ સમાજનું ગૌરવ છે એવા સમીરભાઈને આપણા મુખ્ય મહેમાન જજ સાહેબના હસ્તે આપણે સન્માન કરશું. અનુભાઈ પણ સાથે રહે, સલીમભાઈ પણ સાથે રહે અને સમીરભાઈનું સન્માન કરીએ. શરતો રહેવાની હોય છે કે આરોગ્ય સ્ત્રીઓ સાથે આવી રીતે સમીરભાઈની જેમ સન્માન થઈ રહ્યું છે. આ એક તો હું દુલ્હા અને દુલ્હનને એમના માતા પિતાને મુબારકબાદી પાઠવું છું. 10 દીકરીઓ છે એની મને વાત કરી, જેના માતા પિતા હયાત ના હોય એના માતા પિતાને જન્નતમાં અલ્લાહ તાલા આલા મકામતા ફરમાવે એવી દુઆ કરું છું. હું આપને થોડું કહેવા માંગુ છું કે વલીમાની રજા એટલા માટે આપી અને શાદીનો ખર્ચ ઓછો કરવાની વાત એટલા માટે કરવામાં આવી કે દીકરીના નિકાહ કે દીકરીને વિદાય કરવાની જે વાત આવે છે ને, એ ખુશીની વાત મા બાપ માટે નથી હોતી. એ બહુ હર્ષનો પ્રસંગ મા બાપ માટે નથી, કારણ કે નાનાથી મોટે કરેલી છોકરીને જેને વહાલનો દરિયો કહેવામાં આવે છે અને કલેજાનો કટકો કહેવામાં આવે છે અને અલ્લાહની રહેમત કહેવામાં આવે છે, એવી દીકરીને જ્યારે વિદાય કરવાની હોય ને, ત્યારે એ વિદાયની વેળા એ કેટલી વસમી હોય છે ને એ મા બાપને જ ખબર હોય. પણ ખુશીનો પ્રસંગ દુલ્હા માટે છે, કારણ કે એને ત્યાં એક લક્ષ્મી, એક રહેમત આવે છે. એટલા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે વલીમામાં ખર્ચ કરો, વલીમામાં દાવત કરો, વલીમામાં તમે ખવડાવો, પણ દીકરીના મા બાપ ઉપર કોઈ બોજો ના પડવો જોઈએ એનું ખાસ ધ્યાન રાખો. મને લાગે છે કે આપ બધા કંટાળી ગયા છો. દુલ્હનો વિશે પ્રમુખશ્રીએ બહુ ઘણી બધી વાતો કરી છે કે દુલ્હાઓએ દુલ્હનનું કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ અને સાથે સાથે દુલ્હનોએ પણ કેવી રીતે રહેવું જોઈએ એની વાત ધનુભાઈએ બહુ વિગતથી કરી છે. આપ સૌ મને અહીં બોલાવ્યો, મારું સન્માન કર્યું, તે બદલ હું ખાસ ધનુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમાજના આગેવાનોનો, લોકોનો પણ આભાર માનું છું. થાય ને ઘરે પલંગમાં હોવા જાય ને ત્યારે સારું. અહીંયા આયોજકોનો આપણે આભાર માનવો જોઈએ. એક હારે 10 નિકાહ પડાવ્યા છે અને આવો સરસ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અલ્લાહ તમામ આયોજકને અને તમામ ખિદમતગારોને એટલી તંદુરસ્તી આપે, એટલી બાહોશી આપે અને એવી કામયાબી આપે કે આગળ આવા વર્ષોમાં આવા નવા કામ કરતા રહે. ખાસ કહેવાનું એ છે કે અત્યારે જમાનામાં જે લગ્ન વડીલે કીધું જજ સાહેબે કે મુક્તસર કાર્યક્રમની અંદર નિકાહ પતાવવા જોઈએ. મુઝમિલભાઈને વિનંતી. જે આયોજકો સમસ્ત મુસ્લિમ સમાજે જે આ બહુ સરસ આયોજન કર્યું છે એના માટે આયોજકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. જઝાકલ્લાહ. 20,000 રૂપિયા આપણ. ખૂબ ખૂબ આભાર. હાજી ખૂબ આભાર. હાફિઝ ઇલિયાસભાઈ અમદાવાદવાળા તરફ ખૂબ ખૂબ આભાર. સન્માન કરો અનુભાઈ. આપણને ચાલો રાણી સ્વાગત કરવામાં આવે. આજે એક્સ્ટ્રા પ્રિન્સિપલ તરીકે ભૂતકાળની અંદર ફરજ બજાવી રહ્યા છે અકબરભાઈ. ખૂબ ધન્યવાદ. ખલીફા અકબરભાઈ નાનુભાઈ તરફથી ઘડિયાળ. શિક્ષક સ્થળે એક સમૂહ લગ્નનું આયોજન કર્યું અને તમામ સમાજે અમને ખૂબ જ સહકાર આપી અને મા બાપ વખતની દીકરીઓને આ સમૂહ લગ્ન કર્યો અને
ખાસ વાત એ હતી કે આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા હતા તે યતીમ મા બાપ વગર એટલે કે યતીમ એટલે કે મા અથવા બાપ જે ન હોય એવા વ્યક્તિઓના હતા. અને આની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવ્યો નહોતો. આ સમગ્ર સંચાલન અને સમગ્ર ખર્ચો અહીંના અમારા દાતાઓએ અને બાળગામના દાતાઓએ જે અનુદાન આપ્યું છે એના દ્વારા કરવામાં આવે. અને આ આખા કાર્યક્રમને એક નામ આપવામાં આવ્યું છે કે વહાલી દીકરી. વહાલી દીકરીના શીર્ષક કરે આ સુંદર અને સરસ મજાના એક સંમેલનનું આયોજન કરવામાં આવે જેની અંદર તેઓના સમસ્ત મુસ્લિમ સમાજે સાથ અને સહકાર આપે તે બદલ અમે તેમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને સાથે સાથે શિહોરની આ શંખનાદ ન્યૂઝ ચેનલ છે તેમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ. તેમણે અમને સારું એવું માર્ગદર્શન આપ્યું અને અમારો આ કાર્યક્રમને લોકો સુધી પહોંચાડશે એવી આશા. જય હિન્દ, જય ભારત. 10 સમૂહ લગ્નનું આયોજન સિહોર મુકામે યકીન શેઠની દરગાહ કરવામાં આવ્યું. વાલી દીકરી ટાઇટલ નીચે આ સમૂહ લગ્નનું આયોજન સમસ્ત મુસ્લિમ સમાજના યુવાનો, વડીલો અને દાતાઓ એકત્ર થઈને એક એવું સુપેરે આયોજન થયું કે જેનું કોઈ નહોતું. એ સૌથી વહેલી દીકરી એની રાખીને એ દીકરીઓને આજે સમૂહ શાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સમાજના નાનાથી માંડીને નેતા સુધીના અને દરેક કારોબારી મેમ્બર આ વિચારને સહર્ષ સ્વીકારી લીધો, વધાવી લીધો અને આજ કામ પૂર્ણ થયું ત્યાં સુધી સૌનો સહકાર મળ્યો. આર્થિક રીતે, કામની રીતે, સમયની રીતે. આજ આનંદની એ વાત છે કે સમાજમાં એકઠા થઈને કોઈ પણ ઊંચ નીચ કે ક્યારેય કોઈ ભેદભાવ વગર આ એક કાર્યક્રમ યોજો. શૈક્ષણિક કાર્યક્રમો યોજાતા હોય છે સમાજ લેવલે. શૈક્ષણિક સાથે સામાજિક કાર્યક્રમોનું અને સામાજિક ઉત્થાનનું પણ દરેક સમાજની જવાબદારી છે. ત્યારે આ જવાબદારીના એક ભાગરૂપે સૌએ સહકારથી આ કાર્યક્રમ ઉજવો અને આ કાર્યક્રમ પૂરો કર્યો એનો અમને સૌને આજે આનંદ છે. અને અમારી કમિટીને આ ખિદમત કરવાનો મોકો આપ્યો. યા અલ્લાહ તેના લાખ લાખ શુકર હે. અસ્સલામ વાલેકુમ. આજના અમારા સમૂહ લગ્નના પ્રથમ આયોજન હતું. તેમાં અમોને તમામ પ્રકારની મદદ કરનાર દાતાશ્રીઓ, અમારા કારોબારી સભ્યશ્રીઓ તેમજ અમારા આ પ્રોગ્રામમાં સહભાગી થનાર દુલ્હા દુલ્હન, તેમના વાલીઓ વગેરેએ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે. તેમનો આ તકે આભાર માનીએ છીએ. અને અમારા કારોબારી સભ્યો તેમજ યકીન શાહ પીર વાડીના આયોજકોએ જે અમને આ જગ્યા વાપરવા આપી તેમનો પણ આ તકે આભાર માનીએ છીએ. મીડિયા પ્રતિનિધિઓનો પણ આભાર માનીએ છીએ. અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરીએ છીએ કે આવું કામ અમારી પાસે હંમેશા કરાવે. ખુદા હાફિઝ.